શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ MBA કોલેજના MBA ફર્સ્ટ સેમેસ્ટરના 42 વિદ્યાર્થીઓનું અમારા ઇન્ચાર્જ ડાયરેક્ટરની ભૂલથી જે એડમિશન ACPCમાં નહોતું થયું તેનું ગઈકાલે એક સુખદ નિર્ણયાત્મક સમાધાન એ રીતે થયું છે કે 42 વિદ્યાર્થીઓ બાય એન્યુઅલ 2026 એઝ પર નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓને પરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ રિસર્ચ જામનગરની અંદર એડમિશન એના થઈ ગયા છે। આજે ફાઇલ એની સબમિટ કરવા ગયા છે। વિદ્યાર્થીઓ જે 42 હતા, 42 વિદ્યાર્થીમાંથી 26 વિદ્યાર્થીઓ છે કે જે કન્ટિન્યુ MBA કરવા માગે છે। 16 વિદ્યાર્થીઓ એવા છે કે જેને સ્વામિનારાયણ ગુરુકુલ પોરબંદર સિવાય ક્યાંય MBA કરવું નથી। એ લોકો કહે છે કે અમે આવતા વર્ષે પણ એપ્લાય થશું અને અમારે MBA અહીંયા કરવું છે। એટલે વાલીઓ પણ આનાથી સંતુષ્ટ છે, વિદ્યાર્થીઓ પણ સંતુષ્ટ છે। બીજી વાત રહી એ કે વિદ્યાર્થીઓને અને વાલીઓને જે સહન કરવાનું આવ્યું છે, જામનગર એડમિશન થયા છે તો સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા મેનેજમેન્ટ તરફથી વિદ્યાર્થીઓને પોરબંદરથી જામનગર જવા આવવા માટેનો ટોટલ ખર્ચો છે, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આપવામાં આવશે। જામનગર પરીક્ષાના દિવસો દરમિયાન રહેશે તો એને રહેવા જમવા ખાવા પીવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે। ઉપરાંત કોઈ વાલી એમ કે મારે પણ મારા દીકરા કે દીકરીની સાથે રહેવું છે તો એની પણ વ્યવસ્થા સંસ્થા કરી દેશે, રહેવા જમવા ખાવા પીવા સાથેની બધી જ। તદુપરાંત આ વિદ્યાર્થીઓની 2 સેમની એક્ઝામ ત્યાં લેવાશે તો બંને સેમની જવાબદારી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનું મેનેજમેન્ટ ઉઠાવશે, ગુરુકુલ સંસ્થા ઉઠાવશે। તદુપરાંત આ વિદ્યાર્થીઓને થોડી ઘણી માનસિક વેદના સહન કરવાની આવી છે તો સંસ્થા તરફથી, અમારા મેનેજમેન્ટ તરફથી આ વિદ્યાર્થીઓને આમ તો FRCની ફી નક્કી કરેલી છે 72,000, પણ અમારી સંસ્થા છે એ તમામ વિદ્યાર્થીઓને 12,000નું ફી રિલેક્સેશન આપે છે। એટલે અમે 60,000 ફી રૂપિયા લઈએ છીએ। એ 60,000માંથી વર્ષની ફી જે 60,000 છે એમાં પણ એમને 15,000 વધારાની રાહત આપી અને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું તકલીફ ન થાય આ રીતનું આયોજન કર્યું છે। અને આને માટે અમારું મેનેજમેન્ટ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા છે તે ઇન્વેસ્ટમેન્ટ ગણે છે, વિદ્યાદાન ગણે છે, ખર્ચ એક્સપેન્સ નથી। આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એ કેન્દ્રમાં છે અને આવા બધા જ કાર્યને માટે અમારું મેનેજમેન્ટ એકદમ સારી રીતે રાજી છે, પ્રસન્ન છે। વાલીઓ પણ ખુશ છે, વિદ્યાર્થીઓ પણ ખુશ છે। આનો સુખદ નિર્ણય થઈ ગયો છે, ખૂબ સારી રીતે સુખદ નિર્ણય થયો છે। સંસ્થા શિક્ષણને વરેલી છે, સેવાને વરેલી છે, અમારો કોઈ પણ પ્રકારનો કોમર્શિયલ આસ્પેક્ટ આમાં નથી અને ખૂબ નિખાલસતા અને નિષ્કપટ ભાવે હૃદયથી વિદ્યાર્થીના વિશાળ હિતમાં નિર્ણય અમારા મેનેજમેન્ટે લીધો છે। તમે એન્યુઅલ 2026 GTUનો આ વખતનો એક નવો આસ્પેક્ટ છે કે જે લોકો સપ્ટેમ્બર ઇન્ટેકની અંદર એડમિશન લેતા રહી ગયા છે અને જેમણે MBA કરવું છે, આ આવતા વર્ષ સુધી પ્રતીક્ષા એમને કરવી ના પડે એટલા માટે આ વર્ષે જે GTUની અંદર એફિલેટેડ કોલેજો છે અને ત્યાં એની સીટો ખાલી હોય કે જેને વેકન્ટ સીટો હોય અને વેકન્ટ સીટો ભરવા માટે એપ્લાય થયેલી કોલેજ હોય તો આવી કોલેજો આ પ્રકારના વિદ્યાર્થીઓને એડમિશન આપી શકે અને આ ઇન્ટેક જે છે એ સપ્ટેમ્બર ઇન્ટેક ના ગણાય પણ જાન્યુઆરી ઇન્ટેક ગણાય। એટલે એ રીતે એને બાય એન્યુઅલ 2026 કહેવાય છે। અમારી કોલેજ 3-4 દિવસથી જે વિવાદમાં હતી એનો સુખદ અંત આવ્યો છે। અમારા મેનેજમેન્ટ દ્વારા અમને જામનગર ખાતે એડમિશન કરી દેવામાં આવેલું છે। તે અમારા બધા વાલીઓ તથા તેમજ સ્ટુડન્ટને અમને સંમત છે। આ બદલ હું તમામ સ્વામીજીનો, મેનેજમેન્ટ વિભાગનો, મીડિયાનો તથા અમને અમારી જેને પણ મદદ કરી છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। પિક્ચરમાં હતું એવું કે અમારા એનરોલમેન્ટ નંબર નહોતા આવ્યા ને અમારી કોલેજ છે એ ACPCમાં હતી નહીં, એ માટે અમારા એનરોલમેન્ટ નંબર નહોતા આવેલા। અટાણે હવે અમારી જે જામનગર ખાતે જે અમને કોલેજ ફાળવવામાં આવી છે ત્યાં એનરોલમેન્ટ નંબર પણ અમારા આવી જશે અને ACPCમાં ત્યાં એ કોલેજ રજિસ્ટર પણ છે।